સુશાસન દિવસે પશુઓની સારવાર માટે પાટણ જિલ્લામાં 10 ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું કાર્યરત કરવામાં આવ્યું. આજરોજ પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના લોલાડા ગામને મુખ્ય મથક રાખી 10 ગામ દીઠ એક ફરતું પશુ દવાખાને પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન દ્વારા ફ્લેગ ઉભાવી કાર્યરત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શંખેશ્વર તાલુકાના લોલાડા ગામને મુખ્ય મથક રાખી 10 ગામ દીઠ લોલાડા, ખીજડીયારી, મેમણા, ફતેગંજ, પિરોજપુરા, મોટી ચંદુર, સીપુર, રાજપુરા, કુંવર, સુબાપુરા, તારાનગર ગામોમાં પશુઓની સારવાર માટે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ સંચાલિત કરવામાં આવશે. આ ફરતું પશુ દવાખાના સાથે EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ સંચાલિત પાટણ જિલ્લામાં કુલ 10 ગામ દીઠ એક પશુ દવાખાનાઓ તથા પાટણ નગરપાલિકા વિસ્તારમાં એક કરુણા એમ્બ્યુલન્સ એમ કુલ 14 પશુઓની સારવાર સંસ્થાઓ માટે ઉપલબ્ધ રહેશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી DM સોલંકી, નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ, જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર BM સરગરા, MVD 1962ના પ્રોગ્રામ મેનેજર ડોક્ટર મયંક પટેલ તથા જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રાજુ જોશી, શંખેશ્વર, પાટણ.